ખાસ ખેડૂત મિત્રો આજનો આપણો ટોપિક છે આંબાની અંદર ઓગસ્ટ મહિનો અને સપ્ટેમ્બર મહિનામાં કયા કયા ખાતર નાખવા જોઈએ। મિત્રો આપણે ખાસ કરીને છાણિયા ખાતરનું પહેલાં શેડ્યુલ લઈ લઈએ કે છાણિયું ખાતર એક આંબા દીઠ કેટલું, નાઇટ્રોજનનું પ્રમાણ અત્યારે કેટલું રાખવું રિંગ કરીને નાખવા। ચાલો ખેડૂત મિત્રો, કિસાન માહિતી ચેનલમાં બધા ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે। જય જવાન જય કિસાન। જે ખેડૂત મિત્રો આપણી ચેનલમાં નવા હોય આપણી ચેનલને કિસાન માહિતી 7398ને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને ખેતીને લગતા અવનવા વિડીયોની માહિતી તમને મળ્યા કરે। ખાસ ખેડૂત મિત્રો આજનો આપણો ટોપિક છે આંબાની અંદર ઓગસ્ટ મહિનો અને સપ્ટેમ્બર મહિનામાં કઈ કઈ માવજત કરવી જોઈએ, કયા કયા ખાતર નાખવા જોઈએ, જે ખાતરનું આખું શેડ્યુલ છે ચોમાસા દરમિયાનનું, એના વિશેનો આપણો આજનો ટોપિક છે ખેડૂત મિત્રો। એટલે વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો। વિડીયો સારો લાગે તો લાઇક કરજો, શેર કરજો અને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ખેડૂત મિત્રો ભૂલતા નહીં। હવે આપણે ઘણા ખેડૂત મિત્રોની કમેન્ટ હતી કે ભાઈ ખાતર વ્યવસ્થાપનનું આખું તમે શેડ્યુલ ખેડૂત મિત્રોને બતાવો, જેથી કરીને કેવું બને છે કે આંબાના પાકની અંદર બાગાયતી પાકની અંદર આ પાક કેવો છે કે વરસમાં એક વખત આમાં ફ્લાવરિંગ આવતું હોય, 2 મહિને 4 મહિનામાં ફ્લાવરિંગ આવતું નથી। એટલે કેવું થતું હોય કે અડધો બગીચો ફૂટતો હોય અથવા તો હાવ બગીચો ફ્લાવરિંગ વગરનો રહી જતો હોય, તો જેના કારણે ખેડૂત ભાઈઓને નુકસાની વધારે વેઠવી પડતી હોય છે। તો એના માટેનો ખાસ જ વિડીયો છે કે ભાઈ ઓગસ્ટ મહિનો અને સપ્ટેમ્બર મહિનો માવજત માટેનો ખાસ ગણવામાં આવે બાગાયતી પાકની અંદર, એમાં ખાસ કરીને જે આંબાનો પાક છે ખેડૂત મિત્રો, આમાં ખાસ અને આ માવજત અત્યારે કરવાની હોય। જો ઓગસ્ટ મહિનામાં અને સપ્ટેમ્બર મહિનામાં સારી એવી માવજત આપણે ખાતરનું શેડ્યુલ બનાવી અને આંબામાં કરવામાં આવે ને ખેડૂત મિત્રો, તો આપણે આંબાના પાકની અંદર ક્યારેય નુકસાની જતી નથી, સમયસર એનું ફ્લાવરિંગ પણ આવી જાય છે, બંધારણ પણ સારું થાય છે અને આપણે બેનિફિટ સારો રહેતો હોય। તો આપણે વિડીયો લાંબો નથી કરવો ખેડૂત મિત્રો, આપણે જે આખું શેડ્યુલ છે એની જ વાત કરવી છે આંબાની અંદર કે ખાતર અને દવા અત્યારે ઓગસ્ટ મહિના અને સપ્ટેમ્બર મહિનામાં જે આની માવજત કરવાની હોય ખાસ ખેડૂત મિત્રો એના વિશેની જ વાત કરવાની છે, નહીંતર પછી વિડીયો લાંબો થઈ જાય। એટલે ખાસ હવે આપણે ખેડૂત મિત્રો જે ખાતરની વાત કરવાની છે, તો કે આંબાના પાકની અંદર એટલે કે બાગાયતી પાકની અંદર ખાતરનું જે શેડ્યુલ છે ને ખેડૂત મિત્રો એ બહુ મહત્ત્વનું હોય છે। આપણે કોઈ પણ માણસ છે તો એને આપણે 3 ટાઈમ દિવસમાં જમવાનું જોઈએ, આપણે ખાવાનું જોઈએ, સમયસર આપણે ખાવાનું જોઈએ। તો એવી જ રીતે આપણામાં જેમ જીવ છે એવી રીતે ઝાડવું પણ, આંબો પણ એક સજીવ છે, તો એને પણ ખોરાકની જરૂર પડતી હોય ખેડૂત મિત્રો। આપણે ચોમાસા દરમિયાન કાંઈ એમાં ધ્યાન દેતા નથી આંબાના બગીચાની અંદર, અને પછી આપણે 12મો મહિનો આવે, 11મો મહિનો આવે કે દિવાળી પછી જે કાંઈ એનો ફ્લાવરિંગનો સ્ટેજ આવતો હોય ત્યારે આપણે અલગ અલગ પ્રકારની દવાઈનો છંટકાવ કરતા હોય કે ભાઈ અમારે આંબામાં મોર આવ્યો નથી, પણ ન આવે કારણ કે આપણે એને સમયસર જે ખોરાક દેવો જોઈએ ખેડૂત મિત્રો આપણે આપ્યો નથી, પછી એમાં ફ્લાવરિંગ આવવાનો કોઈ પ્રશ્ન રહેતો નથી, કારણ કે ફ્લાવરિંગ ન આવે, એને ખોરાક પૂરતો મળે, જે આંબો છે એમાં નવું એટલે કે નવો પાલવ અને નવો કોર આવે, નવી ડાળીઓ આવે, એની પરિપક્વ થાય તો જ એમાં ફ્લાવરિંગ આવે, નહીંતર પછી એમાં ફ્લાવરિંગ આવે નહીં। ઓલું કેવું થાય કે દિવાળી સમયે અથવા તો 11મા કે 12મા મહિનામાં એમાં નવો પાલવ આવી જાય, નવો કોર આવી જાય, એટલે જે ડાળીઓ હોય પરિપક્વ થાય નહીં અને એમાં ફ્લાવરિંગ આવતું નથી। એટલે ખાસ કરીને આપણે જે અત્યારે ચોમાસા દરમિયાન એ માવજત હોય કરવાની આંબાની, એ સમયસર જો કરવામાં આવે, પ્લાનિંગથી કરવામાં આવે, આખું એનું શેડ્યુલ ખેડૂત મિત્રો બનાવીને કરવામાં આવે તો આવી નુકસાની આંબાના બગીચાની અંદર આવતી નથી। અને સૌથી વધારે જો બાગાયતી પાકની અંદર બેનિફિટ આપતો જો ખેતી હોય તો આંબાનો પાક છે, પણ સમયસર અને શેડ્યુલ એનું ગોઠવી ખાતરનું અને જો એને દેવામાં આવે, એનો પૂરતો ખોરાક એને આપવામાં આવે ચોમાસા દરમિયાન, તો આપણે એમાં કોઈ નુકસાની જાતી નથી। એટલે આપણે એ આખી માહિતી આ ખાતરને આપવાની છે। હવે ખાસ ખેડૂત મિત્રો ઓગસ્ટ મહિનો અત્યારે એમ માનો ને કે ઓગસ્ટ મહિનાનો એન્ડ આવવાની તૈયારી છે, છતાં પણ આપણે 10 દિવસ અગાઉ પણ એક વિડીયો બનાવીને મેલેલો હતો કે ભાઈ ખેડૂત મિત્રોને ખ્યાલ આવે। આજે આપણે આનો શેડ્યુલનો વિડીયો, જે ખાતરનું શેડ્યુલ હોય એનો વિડીયો બનાવીને મેલીએ છીએ। હજી આખો સપ્ટેમ્બર મહિનો પણ બાકી છે, એટલે આખા મહિનામાં સપ્ટેમ્બર મહિનામાં પણ તમે આનું આ ખાતરનું શેડ્યુલ નાખી અને જો વરસાદ ન હોય તો પિયત આપીને પણ એને જે પૂરતો ખોરાક આંબાને જોઈએ એ આપણે આપી શકીએ। એટલે એવું નથી કે સમય વયો ગયો। એટલે ખાસ કરી અને અત્યારે આંબાને કયા કયા ખાતરોની જરૂર પડે, તો ખાસ કરીને ફોસ્ફરસ, પોટાશ અને નાઇટ્રોજન, આ 3 જે ખાતર છે, 3 તત્વો છે, એને આંબાને એની ટાઈમ એટલે કે અત્યારે એને ખાસ જરૂર હોય છે। જે પોટાશ છે, ફોસ્ફરસ છે અને નાઇટ્રોજન, હવે નાઇટ્રોજન છે એની ખાસ એને જરૂર હોય છે અત્યારે ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં આંબાને। એનું કારણ છે કે નાઇટ્રોજનથી જેમાં નવો પાલવ આવે છે, એટલે કે નવો કોર આવે છે, નવી ડાળીઓ આવશે। હવે જે નવી ડાળીઓ અત્યારે આવી છે એ જ સમય જતાં પરિપક્વ થાય અને ત્યારબાદ એમાં ફ્લાવરિંગ આવી છે અને મોર આવી છે, એટલે નાઇટ્રોજનની ખાસ અત્યારે ખેડૂત મિત્રો જરૂર છે। ફોસ્ફરસની પણ એવી જ રીતે જરૂર છે કે ફોસ્ફરસ શું કામ કરશે, તો કે ફોસ્ફરસ
અને પોટાશ આની પણ જરૂર છે. જ્યારે એમાં ફ્લાવરિંગનો સ્ટેજ આવશે ત્યારે એમાં ફોસ્ફરસની જરૂર પડશે, પોટાશની જરૂર પડશે. હવે બીજું કે સાણિયા ખાતર, જે આપણું સાણિયું ખાતર દેશી કોહોયેલું સાણિયું ખાતર હોય એની પણ આંબાને એટલી જ જરૂર છે. કારણ કે સાણિયા ખાતરની અંદર ઘણા કન્ટેન આવેલા છે, જેમ કે ઓર્ગેનિક કાર્બન છે, એમાં ફોસ્ફરસ છે, પોટાશ છે, નાઇટ્રોજન છે, તમામ પ્રકારના માઇક્રો ન્યુટ્રન્સ પણ આપણે સાણિયા ખાતરની અંદર આવેલા છે. તો આ શેડ્યુલ આખું આપણે જો આપેલું હોય તો સમયસર આપણો આંબામાં વહેલું ફ્લાવરિંગ આવી જાય. સમયસર એમાં જે કોર હોય, જે પાલવ આપણે કહીએ, જેને નવો કોર આવી જાય અને જે ડાળીઓ છે પરિપક્વ થઈ જાય એટલે એમાં સમયસર સારામાં સારું ફ્લાવરિંગ પણ આવી જાય. હવે ખેડૂત મિત્રો આપણે ખાસ કરીને સાણિયા ખાતરનું પહેલાં શેડ્યુલ લઈ લઈએ કે સાણિયું ખાતર એક આંબા દીઠ કેટલું આપવું. તો કે દાખલા તરીકે આપણો આંબો 10 વર્ષનો છે તો 15 થી 20 કિલો સાણિયું ખાતર આપી દેવાનું છે આપણે ખાસ ખેડૂત મિત્રો રેન્ક કરી. અને જો એનાથી નાની ઉંમર હોય તો એ પ્રમાણે ઘટાડે જવાનું છે. વધારે ઉંમર હોય તો 20 કિલો, 22 કિલો, 25 કિલો આવી રીતે સાણિયું ખાતર આંબાને જરૂર પડતી હોય છે. હવે આપણે બીજી વાત કરીએ કે ભાઈ ફોસ્ફરસ કેટલું જોઈએ. તો કે ખાસ કરીને ફોસ્ફરસ 10 વર્ષનો આંબો હોય તો એને 3 થી 4 કિલો આપણે એટલે કે ફોસ્ફરસ એટલે કે DAP આપી દેવાનું છે. હવે એનાથી નાની ઉંમર હોય તે પ્રમાણે ઘટાડે જવાનું છે. વધારે ઉંમર હોય આંબાની તો અડધો કિલો, કિલો, 2 કિલો એમ આપણે DAP વધારે જવાનું છે. હવે આપણે નાઇટ્રોજનની વાત કરી દઈએ કે અત્યારે ઓગસ્ટ મહિનો અને સપ્ટેમ્બર મહિનામાં નાઇટ્રોજનની જરૂર આંબાને સૌથી વધારે હોય છે. એનું કારણ શું છે કે નવો પાલવ આવે એના માટે આપણે નાઇટ્રોજનની જરૂર પડે, નવો કોર આવે, નવી ડાળીઓ આવે અને દિવાળીના સમય એન્ડ આવતા 11મા 12મા મહિનામાં પરિપક્વ થઈ જાય અને એમાં પાછું ફ્લાવરિંગ આવી જાય. એટલા માટે આપણે નાઇટ્રોજનનું પ્રમાણ થોડુંક વધારે રાખવું જોઈએ. તો કે નાઇટ્રોજનનું પ્રમાણ અત્યારે કેટલું રાખવું રિંગ કરીને નાખવામાં. તો કે ખાસ કરીને 10 વર્ષનો આંબો હોય તો 5 કિલો નાઇટ્રોજન આપી દેવું. એક આંબો 10 વર્ષનો હોય એટલે 5 કિલો આપી દેવું. 5 વર્ષનો આંબો હોય તો 2.5 કિલો આપવું. માનો કે 10-12 વર્ષનો આંબો છે તો 6 કિલો, 6.5 કિલો, 7 કિલો એવી રીતે વધારે જવાનું. નાની ઉંમર હોય તો ઘટાડે જવાનું છે. એટલે આવી રીતે આપણે નાઇટ્રોજન આપી દેવાનું છે. હવે આપણે રહ્યું પોટાશ. તો કે પોટાશ કેટલું આપવું. તો કે ખરેખર પોટાશની જરૂર અત્યારે સીમિત માત્રામાં હોય છે. જ્યારે એમાં ફ્લાવરિંગ આવે, કેરી બંધાતી હોય ત્યારે આપણે એમાં પોટાશની જરૂર વધારે હોય. કારણ કે કેરીનું બંધારણ સારું થાય, કેરીની ક્વોલિટી સારી બને, કેરીની સાઇઝ વધારવા માટે આપણે પોટાશ આપતા હોય છે. ત્યારે આપણે વધારે પોટાશ આપવાનું હોય છે, ત્યારે બીજા ખાતરો આપવાના હોતા નથી. તો અત્યારે પોટાશ કેટલું આપવું. તો કે 10 વર્ષનો આંબો હોય તો તમારે કમસે કમ 3 થી 4 કિલો પોટાશ આપી દેવાનું છે. એના વધારે આપવાનું નથી. જેમ નાની ઉંમર હોય તો પોટાશ ઘટાડે જવાનું છે, મોટી ઉંમર હોય તો પોટાશ વધારે જવાનું છે. એટલે આવી રીતે ખેડૂત મિત્રો આપણું ખાતરનું શેડ્યુલ હતું. આંબાની ઉંમર વાઇઝ મેં તમને સમજાવી દીધું. વિડીયો સારો લાગે તો લાઇક કરજો, શેર કરજો અને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.